કેમ આ જીવંતિકા ખબર નહીં કેમ મારા લગ્નને આટલા વાણા વાઈ ગયા, પણ મારા ખોળે એક બાળકની ખોટ છે. રોજ તને વિનવું છું, રોજ તારી પૂજા કરું છું, રોજ સવાર પડે અને તારી પાસે આવું છું. એક દીકરાની, અરે દીકરો તો શું, એક સંતાન જોઈએ છે મને. રાતે સૂતી વખતે પણ એક સંતાનને જ માંગણી કરું છું. તે મને બધું ઐશ્વર્ય તો આપ્યું, અરે એ ન આપ્યું હોત ને તો ચાલત, હું ક્યારેય ફરિયાદ ન કરત. પણ એક બાળક જ માતા પિતાની સંપત્તિ હોય છે. ભલે તું મને ઝૂંપડામાં રાખે, હું હસતા હસતા મારું જીવન વિતાવી દઈશ, પણ માં મારા ખોળે એક સંતાન આપ. માં આ જો તારી આસપાસ કેટલા સંતાન છે, તું તારી આ ભક્તને એક સંતાન નો આપે. માં એવા તે કયા જન્મના ને કયા મેં પાપ કર્યા છે કે હું સંતાન વિહોણી રહી ગઈ. મારો શ્વાસ મારું સંતાન જ હોય, અને જો તું સંતાન નહીં આપી શકે ને માં, તો મારો શ્વાસ રૂંધાઈ જશે. અને માં, બધાને ખબર છે કે હું તારી કેટલી સેવા પૂજા આરાધના કરું છું. અને જો તું મને સંતાન નહીં આપે ને તો લોકોને તારા પરથી વિશ્વાસ ઉઠી જશે. નામાં ના, આ હું ધમકી કે ચેતવણી નથી આપતી માં. બસ મારી આજીજી છે, મારા ખોળે એક નાનું રમતું સંતાન આપી દે માં, સંતાન આપી દે. હું જોઉં છું કે ઘણા દિવસથી તમે ઉદાસ રહેતા હો ને એવું મને લાગે છે. કઈ થયું છે તમને? મારી ઉદાસીનું કારણ તમને ખબર જ છે. આપણા લગ્નને આટલા વર્ષો વીતી ગયા, મારા ભગવાને આપણામાં શેર માટીની ખોટ રાખી છે. કેટલાય ઉપાય કર્યા, સંતાન નથી થતું. જે સંતાન માટે હું તડપું છું, મારે માં બનવું છે, પણ ખબર નહીં એ મારાથી કેટલો નારાજ છે, મારાથી ઉદાસ છે. ના, ભગવાનથી નારાજ ન થવાય. આપણા ભાગમાં સંતાન નહોતું તો ભગવાને ન આપ્યું, અને આપણે સંતાન માટે કેટલું કરી જોયું. ડોક્ટરો, જ્યોતિષ, ભુવા બધા જ ઈલાજ કરી જોયા, પણ સંતાન થવું કે ન થવું એ ભગવાનના હાથમાં છે, અને એ દુઃખનો કોઈ ઈલાજ નથી. માટે તમે છે ને હવે ચિંતા છોડી દો અને બધું ભગવાનને સોંપી દો. જો ભગવાન ધારે ને તો તારે, નહીં તો ડૂબાડે. મારે ડૂબવું નથી, મારે એક સંતાન સાથે તરી જવું છે. પણ સંતાન તો મારા માટે હવે એક સપનું થઈ ગયું છે. તમારી વાત હાચી છે, પણ આપણે નસીબ તો આપણે વાસી નથી શકતા. અને જો ભગવાન પાસે માગ્યા સંતાન મળતા હોય તો આ દુનિયામાં વાંજ્યા મા બાપની પીડા જ ન રહે. સાચી વાત છે તમારી. આ તો અંદરથી મારો જીવ કોરાઈ જતો હતો ને, એટલે તમારી સામે આટલું કીધું. બાકી તો હું કોને ખભે માથું મૂકીને રોઈ શકું. જો તને ભગવાન પ્રત્યે એટલો વિશ્વાસ હશે ને તો મને લાગે છે કે ભગવાન એક દિવસ જરૂર કોઈ રસ્તો સુધારશે, તારી ઈચ્છા પૂરી કરશે. સાચું કહું, ભગવાને આપણને બધું ઐશ્વર્ય આપ્યું. અરે મારે તો એ કાંઈ નહોતું જોતું, બસ એક સંતાન હોત ને એના જેવી સંપત્તિ આ દુનિયામાં કોઈ નથી. મહેલ મહેલાતો તો ઘણા પાસે હોય છે, પણ જેની પાસે સંતાન નથી ને
એ જ સૌથી ગરીબ છે. હું સમજુ છું કે હાસી મૂડી તો આપણી સંતાન જ હોય છે, પણ શું કરીએ, આપણથી જે પ્રયત્નો થતા હતા એ કરી જોતા. બસ હવે તો એના ઉપર જ ભરોસો રાખ. તમે ભરોસાની વાત કરો છો? અરે લગનને આટલા વર્ષોના વાણા વાઈ ગયા. ધીરજ રે તો કેટલીક રે. તમે જુઓ, આગળના સંતો મહારાજાઓ કેટલી ધીરજ રાખી હોય છે, તો 40 60 વર્ષે સંતાન થયા છે. ભરોસો છે ને ક્યારેય તૂટવા નહીં દેતા. શેઠાણજી, તમને ખોટું ન લાગે તો એક વાત કહું? અરે કેને તમ તારે? તું અમારા ઘરની નોકરાણી નથી, પણ અમારા ઘરની સભ્ય જ છો. કે હું જાણું છું કે તમને સંતાનની ખોટ છે ને, તો પછી એક કામ કરો ને, એક દીકરો દત્તક લઈ લ્યો ને. પણ ગૌરી, જે દીકરો દત્તક લઈએ એ કેવો નીકળે કેવો નહીં એની શું ખાતરી? તો શેઠ, મારા દીકરાને તમે દત્તક લઈ લ્યો ને, એટલે હું એની સાર સંભાળ પણ રાખી શકીશ, મારા નજરની સામે પણ રહેશે, અને તમને લોકોને એક સંતાન પણ મળી જશે. જો તમને વાંધો ના હોય તો મારો દીકરો હું તમને દત્તક આપું ને, તો મારો દીકરો પણ સુખી રહેશે, અને એક માને એનો દીકરો ખુશ રહે, એનાથી વધારે બીજું શું જોઈએ? કહું છું, ગૌરીની વાત સાચી છે. ગૌરી હજી કેટલા વખતથી આપણા ઘરમાં કામ કરે છે. એ લગભગ આપણા ઘરના બધા રીત રિવાજ નીતિ નિયમોથી એ જાણીતી થઈ ગઈ છે. તો એનું બાળક દત્તક લેવામાં આપણને ખરેખર ખુશી થશે, કારણ કે એ આપણા સંસ્કારોથી ઉછરશે અને એની માનો પ્રેમ પણ એને મળશે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? એ એના સંતાનને સારી રીતે જાણે છે ને ઓળખે છે, એટલે એ રીતે જ એનો ઉછેર કરશે જે રીતે આપણને જોઈએ છે. સાચે મને આજે ખુશી થાય છે કે જાણે ગૌરીમાં જ આપણો ઈશ્વર વસીને આપણી સામે આવ્યો છે. નહીં તો ક્યારેય નહીં. અને આજે જ ગૌરીને આ સદબુદ્ધિ ક્યાંથી આવી કે મારું સંતાન આપણા ઘરમાં મોટું થાય અને ઉછેરે? પણ તું પેલા ઘરે જઈને તારા પતિને પૂછી જો એ ના પાડશે તો, અને એ જો હા પાડે ને તો અમે દત્તક લેવામાં રાજી ખુશીથી તૈયાર છીએ. શેઠ, તમે મારા પતિની ચિંતા નહીં કરો, એમને હું આજે ઘરે જઈને પૂછી લઈશ. પણ ગૌરી, હજી એક વાત મારા મનમાં છે. બસ એનો ખુલાસો થઈ જાય ને પછી મને કોઈ તકલીફ નથી. હા બોલો ને શેઠાણી, શું વાત છે? તારું બાળક અમે દત્તક તો લઈએ, પણ સમય જતા અને એ મોટો થાય તો તું પાછો એના પર હક તો નહીં જમાવી દે ને? નાના શેઠાણી, એવું થોડી હોય. એ તો હવે તમારો દીકરો કહેવાય ને, તો પછી મારો હક કેવી રીતે લાગે? તો સારું. બાકી છે ને બેટા, સમય બહુ ખરાબ છે. સ્વાર્થના બધા સગા હોય છે, અને જેવો સ્વાર્થ પૂરો થઈ જાય છે ને એટલે બધા એના પર હક જમાવે છે. બની શકે કાલ સવારે એ જ બાળક ભણી ગણીને એક મોટા પદ પર હોય અને ત્યારે તારી મતી ફરી ગઈ અને તું એને પાછો લઈ જશે ને, તો મારા મોત સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં રહે. નાના શેઠાણી, એ દીકરો હવે તમારો થઈ ગયો છે, એટલે મારો એના પર કોઈ હક નથી લાગતો. જો ગૌરી, ઘરે જઈને તારા પતિને પૂછી લે, કારણ કે દીકરો તો હજી નાનો છે, તો તારા પતિનું દિલ ના દુભાવવું જોઈએ. જા. સારું શેઠ. કા હું તને કહેતો હતો ને કે ભગવાન ઉપર ભરોસો રાખો, કોઈ પણ રસ્તો સુજાડશે. સુજાડી દીધો. હા, પણ હજી આપણે અડધે રસ્તે છીએ. જે દિવસે ગૌરી હા પાડશે અને એ બાળકને આપણે અપનાવશું ને ત્યારે જ આપણને આપણી મંજિલ મળી કહેવાશે. મને ખબર છે કે આપણું નાવ સારું થઈ ગયું છે, તો મજદારમાં ભગવાન નહીં ડૂબાડે. હવે વિશ્વાસ રાખો.
કહું છું સાંભળો છો? આપણે તો આખી જિંદગી બીજાના ઘરના કામ કરીને જ કાઢી નાખી છે. શેઠ શેઠાણી તો ક્યારેય નહીં બની શકું. શું આપણે આખી જિંદગી આવી રીતે નોકર જ રહીશું? પણ ગૌરી, તું કેમ આજે અચાનક આવી વાત કરે છે? આપણે તો વર્ષોથી બીજાના ઘરના જ કામ કરતા આવ્યા છીએ. અને હું એટલું જ નહીં, મારા બાપ દાદા પણ બીજાના ઘરના જ કામ કરતા આવ્યા છે. એટલે તો એમ જ સમજ કે આ ધંધો આપણા બાપ દાદાનો ધંધો છે. અરે આને થોડી ધંધો કહેવાય. ધંધો તો એને કહેવાય જે લોકો આપણા નીચે કામ કરતા હોય. તમને શેઠ અને મને શેઠાણી કહીને બોલાવતા હોય. લાખો રૂપિયાની આવક હોય, ગાડી હોય, બંગલો હોય. આને ધંધો કર્યો કહેવાય. અને આપણે જે કરીએ છીએ ને એને વેતરું કર્યું કહેવાય. અરે ગાંડી, તું આ જેની વાતો કરે છે ને એને બિઝનેસ કહેવાય. અને જેને ગાડી બંગલા હોય ને એ તો નસીબ વાળાને જ મળે. પણ ભગવાને નસીબ તો બધાને સરખું જ આપ્યું છે. એ નસીબને કઈ રીતે ઉજળું કરવું ને એ આપણા હાથની વાત છે. અને નિરાશાવાદીઓનું નસીબ હંમેશા સૂતેલું જ હોય છે. નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે અને આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તક શોધે છે. આ સારી સારી તકો આપીને સારું સારું જીવન બનાવો ને એ તો ઉપરવાળાના હાથમાં છે, આપણા હાથમાં નહીં ગૌરી. અરે આપણા દરેક કામમાં ઈશ્વરનો સાથ માંગવાનો હોય છે. પણ આપણે જો એવું વિચારીને બેસી જઈએ કે આપણું દરેક કામ એ કરી દેશે તો એ ક્યારેય સફળ ના થઈ. અને જે એવું વિચારે ને કે અમારું નસીબ તો હંમેશા સૂતેલું જ છે તો બસ એનું નસીબ હંમેશા સૂતેલું જ રહે છે. તું આ નો સમજે એ વાતો લઈને ક્યાં ગઈ રહી? તું હું નસીબની ચોપડી વાંચીને આવી જાતે? અરે હું એમ કહું છું કે આપણી જિંદગી તો આ નોકરમાં ને નોકરમાં જતી રહે છે. અડધી તો જતી રહી છે અને બાકીની પણ જતી રહી છે. પણ આપણા છોકરાનો કઈ વિચાર કર્યો છે? લે, છોકરાનો વિચાર એમાં વિચારવાનું થોડું હોય. એ વાતો આપણે જે નોકર બનશે ને, હા, એને નોકર નથી બનાવવાનો. એટલે તો તમને ક્યારની આ નસીબના પાઠ ભણાવું છું. જો મારું માનો ને તો આપણે છોકરાનું નસીબ ચમકી શકે એમ છે. એ કઈ રીતે? જો આપણા શેઠને દીકરો નથી અને આપણા શેઠને આપણે આપણો દીકરો દત્તક આપી દઈએ તો? ગૌરી, હા તું કેવી વાતો કરશો? આપણે છોકરો કઈ દાનમાં આપવા પેદા નથી કર્યો. અને મારામાં હજી તાકાત છે કે હું મારા છોકરાનું પેટ ભરી શકું. અને મારો દીકરો મારી જાન છે. હું મારાથી એક મિનિટે દૂર નથી કરી શકતો. આજ પછી આવી વાતે નો બનતી મરી આવે. અરે તમે સમજતા કેમ નથી? આપણો દીકરો આપણે શેઠને આપી દેશો ને એટલે શેઠની બધી મિલકતનો એ એકલો વારિસદાર થઈ જશે. અને શેઠ જેટલું જીવ્યા છે એટલું ક્યાં હોય એ જીવવાના છે. એટલે પછી તો આપણો દીકરો વારિસદાર થઈ જાય એટલે રૂપિયાની તો રેલમ ચેર થઈ જશે. અને આપણો દીકરો રૂપિયાવાળો હોય એ તો આપણને જ કામ લાગે ને. એટલે તમે વિચારો કે આપણા નસીબ ખુલી ગયા. અરે એમ આટલું બધું વિચારો છો? ભગવાને આપણું નસીબ ખોલવા માટે આટલી સારી તક આપી છે તો આવી તક જતી ના કરાય. અને આવી તક જતી કરી દો ને તો એના જેવું બીજો કોઈ મૂર્ખ નહીં. ગૌરી, એમ તો તારી વાત સાચી છે હો. હારું હારું, પણ તું પેલા શેઠને વાત તો કર. હા, હું આજે જ વાત કરેલી છે ભેગી. હા, સારું તમે કામ કરો, બહારના કામ પતાવી દો. ગૌરીની વાત તો સાચી છે. અમને એમ ઢગડા ઢગડતા તો આખી જિંદગી વહી જાય. રાહુલના બાપુ, આજે આપણો રાહુલ આવી રહ્યો છે હોસ્ટેલથી. 10 વર્ષનો થઈ ગયો છે. હા, અરે શું વાત કરું તમને. બસ આપણા જ ઘરના સંસ્કાર, આપણા જ ઘરની બોલી. અને તમને ખબર છે, સ્વભાવ પણ તમારા જેવો જ છે. મને તો લાગે છે કે આપણે ગૌરી પાસેથી લીધેલો દીકરો નથી, આપણો જ દીકરો છે. હા, તમે જ્યાં હો ને ત્યાંથી જોઈ શકતા હો તો જોજો. આજે આપણો રાહુલ આવ્યો છે. તમે તો છોડીને 8 વર્ષ પહેલા જતા રહ્યા હતા ને. આજે રાહુલ 10 વર્ષનો થઈ ગયો છે.
અરે બહુ સરસ લાગે છે. તમને ગાલે ખાડા પડતા હતા ને એને પણ પડે છે. અરે હશે ને ત્યારે તો મને એવું જ લાગે કે રાહુલના બાપુ જ હશે છે. ગૌરી, ગૌરી અહીંયા આવતો. અરે શેઠાણી, બોલો ને, શું વાત છે? ગૌરી, આજે રાહુલ હોસ્ટેલથી અહીંયા આવે છે 10 વર્ષ પછી. પણ ગૌરી, યાદ છે તે મને વચન આપ્યું હતું કે તું ક્યારેય એના પર હક નહીં જતાવે. મહેરબાની કરીને એને તું કહેતી નહીં કે એની અસલમાં તું છે. સમજ પડી ને? અરે શેઠાણી, તમે જરાય ચિંતા ના કરો. હું મારા દીકરાને ખબર નહીં પડવા દઉં કે હું એની અસલી માં છું. હવે પૂરેપૂરો હક તમારો જ છે એના પર. આવી ગયો બેટા, અવતર મારો દીકરો. મમ્મી, મારું વેકેશન પડી ગયું છે એટલે હવે હું આયા જ રહેવાની. અરે મારો દીકરો, હું તારી જ રાહ જોતી હતી બેટા કે ક્યારે મારો દીકરો આવે ને મારી ભેગો રહે. બેટા, તું મારી સાથે રહીશ ને તો મને ગમ્યા જ કરશે. કારણ કે તારા પપ્પા તો ક્યારના જતા રહ્યા છે મને છોડીને. તો હવે તો તું જ છે ને મારો સહારો. તો હું રાહ જ જોતી હતી કે મારો રાહુલ ક્યારે આવે ને મારી સાથે રહે. હે ને? મમ્મી, હવે તમે ચિંતા નહીં કરો. હવે હું આવી ગયો છું ને તો હવે હું મોટો થઈને પપ્પાનો ધંધો પણ જોઉં. હા બેટા. ગૌરીબેન, તમે કેમ છો? હું એકદમ મજામાં છું નાના શેઠ. ગૌરીબેન, મારી ગેરહાજરીમાં તમે મારી મમ્મીનું ધ્યાન રાખ્યું એ બદલ તમારો આભાર. અરે એમાં આભાર છે એનો? નાના શેઠ, આ તો મારી ફરજ છે. તમને બહુ ભૂખ લાગી છે ને? ચાલો, તમારા માટે હું ગરમા ગરમ તમારી મનપસંદ વસ્તુ બનાવું. બોલો, શું ખાશો? ગૌરીબેન, મને મમરાની ભેળ બનાવીને આપો. હા, હમણાં જ ફટાફટ તમારા માટે મસ્ત ચટપટી ભેળ બનાવીને લાવું હો. હા. બેટા, સાચું બોલ, તને હોસ્ટેલમાં વધારે ગમતું હતું કે અહીંયા વધારે ગમે છે? મમ્મી, મને ત્યાં ગમતું પણ હતું પણ અહીં જવું નહીં, અહીંયા વધારે ગમે છે. હા, અને બેટા ત્યાં તારા દોસ્તારો હતા હા. હતા ને, એની યાદી આવતી હશે કા? હા. કઈ વાંધો નહીં બેટા, હવે તું અહીંયા રહી છે ને, અહીંયા આજુબાજુમાં તારા બહુ બધા દોસ્તારો થઈ જશે. હે ને? ગૌરીબેન, દરવાજો કેમ બંધ કર્યો? મારે છે ને તને એક વાત કરવી છે. શું વાત કરી છે? બોલો ને. રાહુલ, તું શેઠાણીનો નહીં પણ મારો દીકરો છે. આ હું બકવાસ કરો છો? હું તમારો થોડો દીકરો હોય? દીકરા, હું સાચું કહું છું. શેઠ અને શેઠાણીને કોઈ દીકરો નહોતો ને એટલે મેં મારો દીકરો એટલે કે તને એમને સોંપ્યો હતો. હું અત્યારે જ પૂછ્યો મારી મમ્મીને. નહીં 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 રાહુલ, તું શેઠાણીને કાંઈ વાત નહીં કરે અને કાંઈ પૂછીશ પણ નહીં. એણે મને ના પાડી છે કે તને આ વાતની જાણ ન થવી જોઈએ. પણ જો તને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલ તું મારા ઘરે, તારા પપ્પાને પૂછી લેજે. મને તો ભગવાન આવીને કહીને હું મારી મમ્મીનો દીકરો નથી તો પણ હું ન માનું. પણ હું જ્યાંથી સમજ ન થયો ને ત્યારથી મારી મમ્મી સુશીલા જ છે. તમે તો મારા ઘરનું કામ કરવાવાળા છો. હા, એ વાત સાચી છે કે હું આ ઘરની કામવાળી છું અને એ પણ સાચું છે કે હું તારી માં છું. આ વાત હું માનવા તૈયાર જ નથી. કારણ કે કોઈ માં એના દીકરાને છોડી જ ના શકે. ઢોરે પણ એના બચ્ચાને એકલું નથી મૂક્યું. પણ તો તમે કેમ મને એકલો મૂકી દીધો? અમે માણસ છીએ ને એટલા માટે જ અમે અમારું ન વિચારીને બીજાને દત્તક આપી દીધું. પણ શા માટે તમે આવું કામ કર્યું? એનો જવાબ હું નહીં તારા પપ્પા આપશે અને એ જ તને કહેશે કે તું અમારો દીકરો છે. ચાલ તારા પપ્પા પાસે. માં જીવંત કર. આખી જિંદગી મેં તારી પૂજા કરી, અર્ચના કરી, તારા વ્રત કર્યા અને આજે મારા પર સંકટ આવી પડ્યું છે.
અને તું કાંઈ કરી શકે એમ નથી. માં, તું તો દુખિયાના દુઃખ હરનારી છે. અને મને પણ તારા પર પૂરો ભરોસો છે કે તું તારી દીકરીને વધારે વખત સંકટમાં નહીં રાખી શકે. તારી દીકરીના આંસુ તું લૂછશે જ. અને તારા પર પૂરો ભરોસો છે માં, પૂરો ભરોસો છે. ગૌરીનો દીકરો જે મેં દત્તક લીધો હતો, આજે 10 વર્ષનો થઈ ગયો છે અને અહીંયા આવી ગયો છે. પણ માં, જો એને ખબર પડી જશે કે એ મારો નહીં પણ ગૌરીનો દીકરો છે, તો માં હું તો સાવ નોધારી થઈ જઈશ. માં, સાવ નોધારી થઈ જઈશ. મારું સંકટ તું જ ટાળજે માં, તું જ ટાળજે. જો રાહુલ મારાથી છૂટો થઈ જશે ને, તો તું જ વિચાર કર કે હું કોના સહારે મારી બાકીની જિંદગી કાઢીશ. રાહુલ મને મળ્યો એ તો તારી જ કૃપાથી મળ્યો તો ને માં, તો હવે મારાથી જુદો કેમ થઈ શકે? માં, આ દુખિયારી તારી દીકરી તને વિનંતી કરે છે કે મારા રાહુલને મારાથી જુદો ક્યારેય નહીં કરતી. માં, તું ક્યારેય નહીં કરતી. દીકરી, તું જરાય ચિંતા ન કર. કોને ક્યારે કેટલું આપવું અને કોની પાસેથી ક્યારે કેટલું લઈ લેવું એ બધી જ મને ખબર છે. અરે, તારા દુઃખની શું, આ બ્રહ્માંડના સમસ્ત જીવની મને ખબર છે. કીડીથી માંડીને મોટા હાથી જેવા જીવના કર્મનો સરવાળો કરીને બધાને યોગ્ય ન્યાય આપું છું. આ દુનિયાનો માનવી ખૂબ જ ચાલાક થઈ ગયો છે. મને ખુશ કરવા માટે મારા યજ્ઞો કરે, મારી કથા કરે, મારા મંદિરો કરે, અને એ પણ અસત્ય અને પાપના માર્ગે કમાયેલા ધનથી. એ લુચ્ચા માણસને એમ હશે કે મને કંઈ ખબર નહીં હોય, પણ હું તો સર્વત્ર જગ્યાએ છું. બધાના મનના ભાવ જાણી લઉં છું. પાપીઓએ બનાવેલા મંદિરમાં નહીં, હું રહું છું ઈમાનદારી અને મહેનતથી કમાયેલા ધનથી. જો ઝૂંપડું બનાવે ને તો ત્યાં પણ હું ખુશી ખુશી રહું છું. માટે મારી પાછળ ખોટા ધનનો ઉપયોગ કરવો નહીં. પણ મને મારો દીકરો મળી જશે ને પાછો? દીકરી, તું ચિંતા ન કરીશ. તારો દીકરો તારાથી દૂર નહીં થાય. એ દીકરો તને ગૌરીએ નથી આપ્યો, પણ મેં આપ્યો છે. દીકરી, તારો દીકરો ગૌરી સાથે ભલે ને એના ઘરે ગયો, ત્યાં તો હું બધું જ ઠીક કરી દઈશ. અને તારો દીકરો હંમેશ માટે એના સાચા મા બાપને તરછોડીને તારી પાસે આવતો રહેશે. હેમા, આ તો સાચું જ કહે છે. જો માં, એવું થશે ને તો પછી હું જિંદગીભર તારી ઋણી રહીશ. માં, તારી ઋણી. જય જીવંતિકા માં, જય કૃપાળુ. આમ જુઓ, આપણો દીકરો કેટલો મોટો થઈ ગયો ને. રાહુલ કેટલો મોટો થઈ ગયો છે રાહુલ. હે? હા, મને હાથ નહીં અડાડતો તમે. રાહુલ કેમ આવી રીતે વાત કરે છે બેટા? રાહુલ, એ તારા પપ્પા જ છે. હા, મને ખબર છે તમે મારા જન્મદાતા છો, પણ તમે મને તમારા શેઠને આપી દીધો છે, એટલે હું તમારો દીકરો નથી રહ્યો. હું તમારા શેઠનો દીકરો છું અને હું એની જારે રહીશ. પણ બેટા તને ખબર છે કે ધનરાજ શેઠને તને દત્તક કેમ આપ્યો? કારણ કે અમે વિચારેલું કે તું મોટો થઈશ ને ધનરાજ શેઠ જ્યારે મરી જશે ને તો એની બધી પ્રોપર્ટીનો માલિક તું થઈ જશે, એના બધા પૈસા તારા થઈ જશે. એટલા માટે બેટા, અને તારી મિલકત અમારી પણ થઈ જાય ને એટલા માટે બેટા. એટલે તમે રૂપિયાની લાલચમાં એક શેઠને વેચી દીધો? મને તો દુઃખ એ વાતનું થાય છે કે તમે બે મારા જન્મદાતા છો. આટલા નીચ વિચારો ધરાવો છો તમે. બેટા, અમારા વિચારો નીચ નથી. આમાં મેં ખોટું શું વિચાર્યું છે?
આમાં તારું સુખ જ છે ને. તમે કોઈની સંપત્તિ પડાવી લેવાનો વિચાર કર્યો એ ખોટું જ છે ને. આજ પછી તમે મને દીકરો નહીં સમજતા. મરી ગયો છે તમારો દીકરો. આજ પછી હું ખાલી સુશીલા મમ્મીનો જ દીકરો છું, સમજ્યા? બેટા, તું અમને આમ ઠુકરાવીને ના જા. ભલે તું શેઠાણી જોડે રહે, પણ તું અમારો પણ દીકરો છે. જો તમે મનના સાચા હોત ને તો હું તમને મારા સગા મા બાપ સમજીને તમારા પગ પૂજત, પણ તમે મારા સગા મા બાપ કદી નહીં થઈ શકો. તમારા વિચારો લોભ અને મોહથી ભરેલા છે. હું તમારી પાસે એક દિવસ પણ નહીં રહી શકું. રાહુલ, રાહુલ, રાહુલ બેટા, હવે તમને છોડીને નહીં જા. આપણે તો ધનની લાલચમાં આપણા સગા દીકરાને કોઈ બેઠા. આ ભૂલ નથી, આ આપણો પાપ કરેલો છે અને એની સજા આપણને મળે છે. હા, તમારી વાત સાચી છે. કાનો આવ્યો હજી, બહુ વાર લગાડી આને. મમ્મી, અરે મારો રાહુલ, આવ બેટા આવ. જોકુ ક્યારની હું તારી રાહ જોતી હતી. અહીંયા 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 મારી બાજુ બેસ. બટ કેમ આટલી બધી વાર લાગી? મમ્મી, હવે કાયમ માટે છોડીને તેને આવી ગયો. હવે તમારે રડવાનું નથી. ના બેટા ના. મેં ચોખ્ખા શબ્દને એને કહી દીધું કે તમે મારા જન્મદાતા જ છો. મારી અસલી માં તો મારી સુશીલા મમ્મી જ છે. મારો દીકરો. બસ બેટા, આપણે મા દીકરો હારે રહેશું. હો બેટા, મને સાચું કે હવે એ લોકો તને ગમે એટલી લાલચ આપે તો તું મને છોડીને નહીં જાય ને? ના મમ્મી, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. હંમેશા હું તમારી પાસે જ રહીશ અને હું તમારી સેવા કરીશ. અરે મારો વાલો દીકરો. મમ્મી, તે જ મને સત્યના પાઠ ભણાવ્યા છે ને નાનપણમાં. હા બેટા, તને બધું યાદ છે. હું દીકરો તમારો છું એટલે તમારા જ સંસ્કાર મારામાં છે. હા, મારા દીકરા. બસ બેટા, આખું જીવન આ રીતે જ જીવવાનું. ભલે ગમે એટલી આપત્તિ આવે, ગમે એટલી સમસ્યા આવે, પણ સત્યનો સાથ ક્યારેય નહીં છોડવાનો. જે સત્યને નથી છોડતો ને, ભગવાન એને નથી છોડતા બેટા. હંમેશા સાથ આપે છે. અને તું તો મારો વાલો દીકરો છે. મને ખબર છે કે તું મને નહીં છોડે અને સત્યને નહીં છોડે.